નમસ્કાર મિત્રો, તત્કાલ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિરાટે કહ્યું, હું ટેસ્ટમાંથી નિવૃત્તિ લેવા માંગુ છું। બીસીસીઆઈએ કહ્યું, તમે હજુ એકવાર વિચારો। રોહિત વિરાટે 10 મહિના પહેલા T20માંથી સાથે નિવૃત્તિ લીધી હતી। વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે। તેણે આ માહિતી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ બીસીસીઆઈને આપી છે। જોકે તેણે તેના પોતાના નિર્ણય પર પૂર્ણ વિચાર કરવા કહ્યું છે। ગુરુવારે રોહિત શર્માએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી। બોર્ડર ગાવસ્કર શ્રેણીમાં 25થી ઓછા સરેરાશ રન બનાવ્યા। બોર્ડર ગાવસ્કર શ્રેણીમાં વિરાટનું પ્રદર્શન સારું ન હતું। આ શ્રેણીમાં તેણે 23.75ની સરેરાશથી રન બનાવ્યા। 8માંથી 7 વખત તે ઓફ સ્ટમ્પની બહાર બોલ પર આઉટ થયો હતો। બીજી ટીમમાં કોહલીએ 9 ઇનિંગ્સમાં 190 રન બનાવ્યા, જેમાં એક અણનમ સદીનો સમાવેશ થાય છે। છેલ્લા 5 વર્ષમાં તેણે 37 ટેસ્ટમાં ફક્ત 3 સદી ફટકારી છે અને તેની સરેરાશ 35થી ઓછી હતી। અગાઉ કોહલીએ T20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી, પરંતુ IPLમાં 2025 જબરદસ્ત ફોર્મમાં રહ્યો। તેણે અત્યાર સુધી 11 મેચમાં 505 રન બનાવ્યા છે। ટેસ્ટમાં 9000થી વધુ રન બનાવ્યા છે। 36 વર્ષીય કોહલીએ અત્યાર સુધીમાં 123 ટેસ્ટમાં 9230 રન બનાવ્યા છે। તેણે પોતાની ઇનિંગ્સમાં 30 સદી અને 31 અડધી સદી પણ ફટકારી છે। રોહિત વિરાટની સાથે સાથે ટીમના અન્ય ખેલાડીઓનું પણ પરફોર્મન્સ મહત્વનું હતું, પરંતુ ભારતીય ક્રિકેટના આ બે દિગ્ગજ ખેલાડીએ ભારતની વર્લ્ડ કપની ભૂખ પૂરી થતાં જ T20માંથી નિવૃત્તિ લીધી। તેથી ક્રિકેટના સૌથી ટૂંકા પરફોર્મમાં તેમની મહાન સફરને જાણવી મહત્વપૂર્ણ બની ગઈ છે। આવા તત્કાલ ન્યૂઝને જોવા અને સાંભળવા અમારી ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરો। ધન્યવાદ।